લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા, નાની મોરડી તથા થાનગઢ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા કુલ 25,833 પરપ્રાંતીય વિદેશી દારૂ, બિયરની બોટલો નાશ કરવામાં આવી. આજરોજ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણા નાઓના અધ્યક્ષસ્થાને ચોટીલા, નાની મોરડી તથા થાનગઢ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલા પરપ્રાંતીય વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલો, બિયરનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગૃહ વિભાગના તારીખ 15/7/2007ના ઠરાવ ક્રમાંક નશગ 2007 318E1ના ઠરાવથી પરપ્રાંતીય વિદેશી દારૂ નાશ કરવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. નાશ કરવામાં આવેલા મુદ્દામાલની વિગત જોઈએ તો ચોટીલા પોલીસ સ્ટેશન પરપ્રાંતીય વિદેશી દારૂ અને બિયરની બોટલ 18,507 બોટલ, મુદ્દામાલની કિંમત 93,33,088. નાની મોરડી પોલીસ સ્ટેશન પરપ્રાંતીય વિદેશી દારૂ અને બિયરની બોટલો 778 બોટલ, મુદ્દામાલની કિંમત 1,51,896. થાનગઢ પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતીય વિદેશી દારૂ અને બિયરની બોટલો 6,548 બોટલ, મુદ્દામાલની કિંમત ₹13,48,079. ઉક્ત ત્રણેય પોલીસ સ્ટેશનો મળીને કુલ 25,833 બોટલોની કિંમત ₹1,08,33,053 નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે. વધુમાં પાથરેલા વિદેશી દારૂની બોટલો અને બિયર ઉપર 3 વાર રોડર ફેરવી કોઈ દારૂની બોટલ નાશ કરવાની રહી જવા પામેલ નથી તે અંગે ખાતરી કરી હતી. મુદ્દામાલ નાશ કરવાનું સ્થળ સરકારી ખરાબો, ઝરિયા મહાદેવ રોડ, ચોટીલા તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. હાજર રહેલા અધિકારી અને કર્મચારીઓની વિગતો જોઈએ તો અધિક્ષક નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર, નાયબ પોલીસ અધિક્ષક લીંબડી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલા, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર થાનગઢ, પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોરડી, પોલીસ ઇન્સ્પેક્ટર થાનગઢ અને અન્ય રેવન્યુ સ્ટાફ તથા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગૃહ વિભાગના પરિપત્ર દ્વારા દારૂ નાશ કરવા માટેની જે સમિતિનું ગઠન થયેલું છે, આ સમિતિ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને તમામ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરી અને તમામ પ્રકારની જે સુપરવિઝન હોય છે એનું પાલન કરી અને દારૂ નાશ કરવાનો થાય છે. જે અંતર્ગત આજે ચોટીલા પોલીસ સ્ટેશન, થાનગઢ પોલીસ સ્ટેશન અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જુદો જુદો વિદેશી દારૂ, ટીન, બિયર વગેરે જે જપ્ત કરવામાં આવેલો તે આજે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી. 7:30 વાગે મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સુપરવિઝનની અંદર નાયબ મામલાદાર અને રેવન્યુ તલાટી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને તમામે તમામ દારૂની બોટલોની ગણતરી કરવામાં આવેલી હતી. ત્યારબાદ ગણતરી કરી અને જે વાહન હોય છે વાહનની અંદર ભરી અને જે સ્થળ નક્કી કરેલું હતું ઝરિયા મહાદેવ ખાતે ત્યાં લાવવામાં આવેલો હતો અને ત્યાં આ તમામે તમામ જે દારૂ છે જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનનો દારૂ છે 18,507 બોટલ હતો, નાની મોરડી પોલીસ સ્ટેશનનો 778 બોટલ અને થાનગઢ પોલીસ સ્ટેશનનો 6,548. આમ કુલ મળીને 25,833 વિદેશી દારૂની બોટલો જેનો કિંમત થાય છે ₹1,08,33,053 આ તમામે તમામ મુદ્દામાલ વિદેશી દારૂ ઉપર અમારી હાજરીની અંદર બુલડોઝર ફેરવી અને 3 વાર બુલડોઝર ફેરવી ખરાઈ કરી અને તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલો છે. આ કામગીરીની અંદર અમારી જે સમિતિ હોય છે, સમિતિના તમામ સભ્યો જેમ કે નાયબ પોલીસ અધિક્ષક લીંબડી તેમજ નશાબંધી અધિકારી સુરેન્દ્રનગર તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર થાનગઢ, પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા અને પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોરડી તેમજ જરૂરી પોલીસ સ્ટાફ અને તમામ રેવન્યુ સ્ટાફની હાજરીની અંદર આ સંપૂર્ણ પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવેલ છે. કેટલા સમયથી કેટલા સમય સુધીનો જથ્થો હતો? આ જથ્થો છે અંદાજે 1.5 વર્ષની આસપાસનો જે જથ્થો હતો એ જથ્થાનો નાશ કરવામાં આવેલો છે.